વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. આ દાખલો આપણે ગણીએ. જો sec 2a બરાબર cosec a - 42, જ્યાં 2a એ લઘુકોણના માપ હોય તો એની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આ મહત્વની માહિતી જેના આધારે આપણે જવાબ મેળવવાનો છે. sec 2a બરાબર cosec a - 42. હવે sec 2a ઇઝ ઇક્વલ્સ ટુ હું લખીશ sec 90 માઇનસ a - 42. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં શું કર્યું તો જુઓ, તમને કોઈ એમ કે cosec 50 અને એને સેકમાં ફેરવો તો તમે શું કરશો? sec ઇન્ટુ બ્રેકેટ 90 - 50, ઇઝન્ટ ઇટ રાઈટ? એટલે આ થઈ જશે sec 40. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે છે તેને તમે 90માંથી માઇનસ કર્યું, પણ હવે મને અહીંયા એવું કીધું છે cosec a - 42. તો આ જે પણ ભલે હોય, સિંગલ હોય, એક પદ હોય કે બે પદ હોય, જે બી હોય એને મારે 90માંથી માઇનસ કરવાનું. એટલે મેં લખ્યું 90 માઇનસ આ જે છે તે કોપી કર્યું. ઇન શોર્ટ, મને 90 વાળી જોડીઓ ખબર હોવી જોઈએ. જો તમે હજુ સૂત્રો યાદ નથી કર્યા, પ્રીવિયસ વિડીયોઝ નથી જોયા તો પહેલાં જોઈ લો. તો મારે કોસેક અને સેક 90 વાળી જોડીમાં છે, એટલે કોસેકને સેકમાં ફેરવું હોય તો 90માંથી મારે આ માઇનસ કરવું પડે. એટલે માઇનસ કર્યું. અહીંયા બ્રેકેટ એટલે બનાવ્યો કે બ્રેકેટની બહાર માઇનસનું સાઇન હોય તો સાઇન ચેન્જ થાય. એટલે આ શું થઈ જશે? તો આ થઈ જશે sec 2a ઇઝ ઇક્વલ્સ ટુ sec 90 માઇનસ a પ્લસ 42. હવે શું થઈ જશે આ? તો વિદ્યાર્થી મિત્રો, આમાં 90 અને 42 જોડે માઇનસ a. sec 2a ઇઝ ઇક્વલ્સ ટુ sec 132 માઇનસ a. હવે આ સેકને આપણે આ બાજુ લઈ લઈએ, 132 માઇનસ a. હવે અહીંયા sec કેન્સલ, એટલે વધ્યું મારી પાસે 2a. 2a ઇઝ ઇક્વલ્સ ટુ 132 માઇનસ a. માઇનસ a ને આ બાજુ લઈ લઈએ તો પ્લસ a. 2a plus a is equals to 132. 3a is equals to 132. a is equals to 132 upon 3. a is equals to 44. આ દાખલો ગણીએ વિદ્યાર્થી મિત્રો. આમાં કીધું છે sec થેટા બરાબર cosec 60. તો આના આધારે આપણે પહેલાં થેટાની કિંમત મેળવીએ, અને થેટાની કિંમત મેળવ્યા પછી આપણે આમાં થેટાની જગ્યાએ કિંમત મૂકીને આગળ દાખલો ગણીએ. હવે cosec સાથે 90 વાળી જોડીમાં કોણ જાય છે? હવે તમને 90 વાળી જોડીઓ યાદ હોવી જોઈએ. ફરીથી અહીંયા હું યાદ કરાવી દઉં છું, લખી દઉં છું sin cos tan cot cosec sec. હવે આ કોસેકને મેં સેકમાં ફેરવ્યું, બરાબર છે? એટલે લખ્યું sec 90 - 60. હવે આ થઈ જશે sec 30. આ સેકને છેદમાં લઈ લઈએ, sec કેન્સલ, થેટા બરાબર 30. હવે આ જે મારે શોધવાનું છે 2 cos સ્ક્વેર થેટા માઇનસ 1, એમાં થેટાની જગ્યાએ હું લખી દઈશ 30. હવે cos 30ની કિંમત ટેબલમાંથી લખી મેં. ટેબલ તમારી પાસે હોવું જોઈએ, ટેબલ બનાવતા તમને આવડવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરવાનું નહીં. પહેલાં વર્ગ હોય તો તમારે વર્ગ જ કરવાનો. એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ 3 અને 2નો વર્ગ 4 ઓછા 1, 6/4 ઓછા 1. હવે વિદ્યાર્થી મિત્રો, લસા લીધો 4 અને 1નો લસા થશે 4. 4ને કેટલાથી ગુણાકાર કરીએ તો 4 આવે 1. 1ને કેટલાથી ગુણાકાર કરીએ તો 4 આવે 4. એટલે આ શું થઈ ગયું? 6 ઓછા 4/4 2/4. 2/4 ને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ તો 1/2. 2 એકા 2, 2 દુ 4, એટલે 1/2. નેક્સ્ટ દાખલા પર જે વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે તમે સબસ્ક્રાઇબ કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે sin થેટા અપોન 1 માઇનસ cos થેટા, RHS મારે જોઈએ છે cosec થેટા પ્લસ cot થેટા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 માઇનસ cos થેટા છે, અને જે તમને નિત્ય સમય આગળ પણ બતાવ્યું છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, જેનું વિસ્તરણ થાય છે a માઇનસ b, a પ્લસ b. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે કરવું હોય તો મેમ્બર સેમ ઓછાનું સાઇન અને વત્તાનું સાઇન. તો અહીંયા ઉપર નીચે ગુણાકાર કરીશ 1 વત્તા cos થેટાથી, બરાબર છે? હવે ખાલી છેદને તો હું કરી નહીં શકું, જે કરું તે મારે અંશછેદ બંને સાથે કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, sin થેટા ઇન્ટુ 1 પ્લસ cos થેટા છેદમાં 1નો વર્ગ ઓછા cos થેટાનો વર્ગ. તો 1નો વર્ગ 1 જ થશે અને cos થેટાનો વર્ગ cos સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો, sin થેટા બ્રેકેટમાં 1 પ્લસ cos થેટા. હવે મારી પાસે એક નિત્યસમ છે. કયું નિત્યસમ છે? તો sin સ્ક્વેર થેટા પ્લસ cos સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે શું થશે? cos સ્ક્વેર થેટાને પેલી બાજુ લઈ લઈએ તો sin સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ cos સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો, 1 માઇનસ cos સ્ક્વેર થેટા બરાબર મને શું મળી ગયું? 1 માઇનસ cos સ્ક્વેર થેટા બરાબર sin સ્ક્વેર થેટા. એટલે અહીંયા હું લખી દઈશ sin સ્ક્વેર થેટા. હવે વિદ્યાર્થી મિત્રો, sin સ્ક્વેર થેટાનો મતલબ શું થાય? sin સ્ક્વેર થેટાનો મતલબ sin થેટા 2 વાર.
આ એક સાઇન થેટા, આ એક સાઇન થેટા ઉડી ગયું. મારી પાસે શું વધ્યું? 1 પ્લસ કોસ થેટા છેદમાં સાઇન થેટા. હવે મારે અહીંયા જુએ છે કોસેક અને કોટ. કોસેક કોનું વ્યસ્ત છે? તો કોસેક સાઇનનું વ્યસ્ત છે. કોટ કોનું થાય છે? કોટનું સૂત્ર શું છે? કોસ થેટા અપોન સાઇન થેટા. હવે અહીંયા તમારે જે વિચારવાનું છે તે આ સ્ટેપ પર આવીને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિચારવાનું છે કે આ સાઇન થીટા છે તે બંનેના છેદમાં છે. તો હવે જુઓ 1 અપોન સાઇન ઇઝ કોસેક અને કોસ અપોન સાઇન ઇઝ કોટ એન્ડ ધેટ ઇઝ માય RHS. તો આ તમને કદાચ ઘણો અઘરો લાગતો ટોપિક છે, ઘણા અઘરા લાગતા દાખલાઓ છે, પણ જો તમે પ્રેક્ટિસ કરશો તો તમને 100% વિદ્યાર્થી મિત્રો આવડશે. જો તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે આ વિડીયો કોર્સની જે ડિસ્કશન ફોર્મમાં લખી શકો છો, તમે યુટ્યુબ પર કમેન્ટ કરી શકો છો, તમે સજેશનમાં ફીડબેકમાં અમને મોકલી શકો છો. અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો. આની અંદર વિદ્યાર્થી મિત્રો અમારી LHS છે. હવે આની અંદર કોસેક એટલે 1 અપોન સાઇન અને કોટ એટલે કોસ અપોન સાઇન. હવે તમને પ્રશ્ન થયો કે મને ક્યાંથી ખબર પડી કે આનું વિસ્તરણ નહીં કરવાનું? વિસ્તરણ પણ થઈ શકતું હતું, રાઈટ? a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ આખાનો સ્ક્વેર છે. તો અહીંયા મેં જોયું કોસ અને કોસ છે એટલે મેં આને સાઇન કોસમાં ફેરવી દીધા બંનેને. હવે વિદ્યાર્થી મિત્રો આને હું કહી શકું 1 માઇનસ કોસ થેટા અપોન સાઇન થેટા. જુઓ સાઇન થેટાનો લસા લો તો સાઇન થેટા એટલે છેદમાં સાઇન થેટા ઉપર 1 માઇનસ કોસ થેટા હોલ સ્ક્વેર તો છે. હવે સ્ક્વેર કોનો છે? તો આખાનો છે. તો સાઇન થેટાનો સાઇન સ્ક્વેર થેટા અને અહીંયા આ રીતે હોલ સ્ક્વેર રાખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી જઈએ આપણે. તો 1 માઇનસ કોસ થેટા હોલ સ્ક્વેર એટલે 1 માઇનસ કોસ થેટા 1 માઇનસ કોસ થેટા 2 વાર. નીચે લખ્યું મેં 1 માઇનસ કોસ સ્ક્વેર થેટા. કેમ 1 માઇનસ કોસ સ્ક્વેર થેટા? તો જુઓ આઈડેન્ટિટી સાઇન સ્ક્વેર થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો કોસ સ્ક્વેર થેટાની પેલી બાજુ લઈએ તો સાઇન સ્ક્વેર થેટા ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થેટા. અને આ 1 માઇનસ કોસ કેમ? તો તમને એમ કહે કોઈ કે 5નો વર્ગ, તમે શું લખો? 5 ગુણ્યા 5. તો એવી રીતે આખાનો વર્ગ છે. હવે તમને પ્રશ્ન થાય કે વિસ્તરણ કેમ નહીં કર્યું? તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે હું પ્રયત્ન કરું. જુઓ વિદ્યાર્થી મિત્રો આ જે છે તેનું વિસ્તરણ તમે કરતે તો કંઈક આ રીતે થશે. વિસ્તરણ સૂત્રવાર કરું છું. 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા કોસ થેટા ઓછા કોસ થેટા, કોસ થેટા ગુણ્યા 1 ઓછા કોસ થેટા, કોસ થેટા વત્તા કોસ સ્ક્વેર થેટા એટલે થાય 1 ઓછા 2 કોસ થેટા વત્તા કોસ સ્ક્વેર થેટા. હવે હું આવું કરી શકું ખરું વિસ્તરણ? આ ખોટું નથી, આનું વિસ્તરણ આ રીતે થાય, દેટ ઇઝ એબ્સોલ્યુટલી કરેક્ટ. પણ આ મને મારા RHS તરફ લઈ જતું નથી. જો RHSમાં ઉપર 1 માઇનસ કોસ થેટા છે તો હું જો આ રીતે કરી દઉં તો મારું 1 માઇનસ કોસ થેટા જતું રહે. એટલે એને કારણે હું આ ડાયરેક્શનમાં નથી જઈ રહ્યો, કારણ કે મને રાઈટ આન્સર નથી આપતો. અને આ રીતના દાખલામાં શું હોય છે, થઈ ઘણું બધું શકતું હોય, પણ તમારે એ કરવાનું જે તમને તમારા જવાબ તરફ લઈ જાય. તો આ મને મારા જવાબ તરફ નથી લઈ જતું એટલે હું આ નથી કરી રહ્યો. નીચે મેં સાઇન સ્ક્વેર થેટાને કેમ 1 માઇનસ કોસ સ્ક્વેર થેટા લખ્યું? કારણ કે મારા જવાબ તરફ એ મને લઈ જાય છે. તો મેં એને આ રીતે એટલે લખ્યું. આ એકચ્યુઅલી પેલું વિસ્તરણ કરો તે જ છે. જો આનું વિસ્તરણ કર્યું તે જ આવ્યું 1 માઇનસ 2 કોસ સ્ક્વેર થેટા પ્લસ 1 માઇનસ 2 કોસ થેટા પ્લસ કોસ સ્ક્વેર થેટા. પણ મેં એટલે નહીં કર્યું એવું કે એ મને રાઈટ આન્સર નથી આપતું. હવે છેદની વાત કરીએ તો છેદની અંદર મેં શું કર્યું? આ આઈડેન્ટિટીનો ઉપયોગ કર્યો, a વર્ગ ઓછા b વર્ગ. કારણ કે આ શું છે? તો આ છે 1 ઓછા કોસ થેટાનો 1, લેટ મી રાઇટ કરેક્ટ, 1 ઓછા કોસ થેટાનો વર્ગ, બરાબર છે. એટલે હવે શું, આને 1નો વર્ગ તો 1 જ થાય એટલે આ બંનેનો વર્ગ લખું. તો જુઓ બંનેનો વર્ગ હોય તો આ આઈડેન્ટિટી થાય a વર્ગ ઓછા b વર્ગ એટલે કે a ઓછા b, a વત્તા b. તો મેં એવી રીતે કર્યું 1 માઇનસ કોસ થેટા 1 પ્લસ કોસ થેટા, રાઈટ? અહીંયા બંનેનો સ્ક્વેર લખ્યો નથી પણ લખું તો લખી શકાય, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં કેન્સલ આઉટ થશે અને મારો જવાબ આવી ગયો. જો 1 માઇનસ કોસ 1 પ્લસ કોસ. એટલે મારે એ રીતે રૂલ્સ લગાવવાના કે જે મને રાઈટ આન્સર તરફ લઈ જતા હોય, અધરવાઇઝ તમારો આન્સર નહીં આવે. અને વિદ્યાર્થી મિત્રો આવા દાખલાઓની વધુમાં વધુ પ્રેક્ટિસ કરવી જેથી પરીક્ષામાં તમે સારા માર્ક્સ મેળવી શકો. આશા રાખું છું અમારા વિડીયોઝ યુઝફુલ થાય છે. અમારી એન્ડ્રોઈડ એપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને KACHHUA લખીને સર્ચ કરવાથી મળી જશે, જે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. એની અંદર આ બધું સ્ટડી મટીરિયલ ઓફલાઈન મોડમાં આવશે. આ વિડીયો કોર્સ તમારે બાય કરવો હોય તો ફક્ત 249, કે જે કિંમતની કદાચ કોઈ રેફરન્સ બુક આવતી હશે કે એનાથી વધારે કિંમતની આવતી હશે, અમે તમને ડિજિટલ કન્ટેન્ટ એટ લોવેસ્ટ રેટ પ્રોવાઈડ કરી રહ્યા છે. એ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ સો મચ.